ગુજરાતમાં ફરી એકવાર કોરોના પોતાની જડોને વધુ મજબૂત કરી રહ્યો છે। રાજ્યમાં 6 જૂને એક જ દિવસમાં 170 નવા કેસ નોંધાતા એક્ટિવ કેસની સંખ્યા 717 પર પહોંચી છે। હાલમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે 694 હોમ આઇસોલેશનમાં છે। રાજકોટની વાત કરીએ તો આજે વધુ નવા 9 કોરોનાના કેસ સામે આવ્યા છે, જેમાં 3 મહિલા, 1 સગીર અને 5 પુરુષનો સમાવેશ થાય છે। શહેરમાં કુલ કેસોની વાત કરીએ તો અત્યાર સુધીમાં 86 કેસ નોંધાયા છે, જે પૈકી હાલ 49 દર્દી સારવાર હેઠળ છે। રાજકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 14 પોઝિટિવ કેસ નોંધાયા છે। અમદાવાદમાં પણ ગઈકાલે એક જ દિવસમાં કુલ 88 જેટલા નવા કેસ જોવા મળ્યા હતા। અત્યાર સુધીમાં 559 કેસ નોંધાયા છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। 374 કેસ એક્ટિવ છે, જ્યારે 183 લોકો ડિસ્ચાર્જ થયા છે। સિવિલમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના 7થી વધુ દર્દીઓના કરાયેલા જીનોમ સિક્વન્સમાં ત્રીજી લહેરમાં જોવા મળેલો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ હોવાનું બહાર આવ્યું।